મિનોક્સિડિલ લગાડ્યા પછી ઘણા પેશન્ટની એવી કમ્પ્લેન હોય છે કે મેમ અમારા નોર્મલ કરતાં પણ વધારે વાળ ખરવા લાગ્યા છે, તો એની પાછળનું કારણ શું છે? હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક, કુડાસન, ગાંધીનગરમાં એઝ અ સ્કિન એન્ડ હેર સ્પેશિયલિસ્ટ પ્રેક્ટિસ કરું છું. તો દોસ્તો, આપણા વાળ જે હોય છે એક ટાઈમ પર 3 ફેઝમાં હોય છે. અમુક વાળ આપણા ગ્રો થઈ રહ્યા છે, અમુક વાળ આપણા આરામ કરી રહ્યા છે, અને અમુક વાળ જે છે એ ખરવાની તૈયારી કરી રહ્યા હોય છે. તો જ્યારે પણ તમે મિનોક્સિડિલ લગાડવાનું ચાલુ કરો છો તો મિનોક્સિડિલ જે છે એ તમારા ખરતા વાળને, જે ખરતા સ્ટેજમાં જે વાળ છે એને એકસાથે ખરી દેતા હોય છે, એટલે કે બધા વાળ જે છે એ ખરી જતા હોય છે અને એની જગ્યાએ નવા સ્ટ્રોંગ વાળ ઉગતા હોય છે કે જે તમારા પરમાનન્ટ રહેતા હોય છે. હવે મિનોક્સિડિલના લીધે જે વાળ ખરી ગયા છે એ એક તો ટેમ્પરરી છે અને બહુ જ કોમન તકલીફ છે, પણ એ યુઝ્યુઅલી 2 થી 8 અઠવાડિયા સુધી ચાલુ રહેતું હોય છે અને એના પછી તમારું હેર લોસ જે છે એ ઓછું થઈ જતું હોય છે અને તમારી હેર ગ્રોથ પણ તમને વધારે દેખાશે. તો જ્યારે પણ તમને આવી તકલીફ થતી હોય તો દવા બંધ ના કરવી જોઈએ. તમારે તમારા ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને સલાહ લેવી જોઈએ, એમનું ઓપિનિયન લેવું જોઈએ કે આ શેના કારણે થાય છે અને જાતે દવા બંધ ના કરવી જોઈએ. પણ જો તમને મિનોક્સિડિલ લગાડ્યા પછી સ્કેલ્પમાં, એટલે કે માથામાં ઇચિંગ થતી હોય, ખંજવાળ આવતી હોય, રેશિસ થઈ ગયું હોય, ફોલિયો થઈ ગઈ હોય અને 2 મહિના પછી પણ તમારા વાળ ખરવાના ચાલુ છે, તો તમારે ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને ડિસ્કસ કરવું જોઈએ કે શેના કારણે છે અને આગળ શું કરવું જોઈએ. પણ જાતે વિધાઉટ ડર્મેટોલોજિસ્ટ કા ઓપિનિયન તમારે દવા બંધ ના કરવી જોઈએ. થેન્ક યુ.